અટકાયત થઈ ગઈ છે કે માલ પૂરો આવતો નથી અને જ્યાર સુધી માલ આપણા દેશમાં ના આવે ત્યાર સુધી કાચા માલમાંથી પાકો માલ એટલે કે ખાતર તૈયાર વાવેતર કરતા પહેલા જે પાયાનું ખાતર આપીએ છીએ, જે પાયાના ખાતરમાં આપણે ડીએપી આપતા હતા, તો સિંગલ સુપર આપતા હતા, કે ફોસ આપતા હોય, તો પછી પોટાશ આપતા હોય, તો એ પાયાના ખાતરની અંદર અત્યારે જે ભાવમાં વધારો થયો છે એના ટાઈમ મુજબ કેવું છે કે હાલ સરકારશ્રી દ્વારા ઘણી બધી યોજનાઓ સમયાંતરે લાવવામાં આવતી હોય છે. બિયારણ એ દર પ્રમાણે બિયારણનું આપો, પછી એ પ્રમાણે ડીએપી તમને આપો, પછી સાથે નેનો ડીએપી, નેનો યુરિયા, એ આપણે ખાલી એ સહાય માટે એપ્લાય કરવાનું છે, સરકાર આપણને આપે છે. એટલે એવી રીતે કોઈ પણ ટ્રેક્ટરની સહાય હોય, બીજી કોઈ પણ સહાય હોય, તો બધી સહાયો આખું વર્ષ દરમિયાન ચાલતી હોય છે. રૂપિયાના અંદર છંટકાવ થાય તો 500 રૂપિયા સરકાર પાછી આપણને આપે, એટલે આપણો 2 વીઘા ખાલી 100 રૂપિયાની અંદર છંટાઈ હોય. દવા છંટાવી હોય, આપણે ખાતર છંટાવવાનું હોય, કોઈ બી કરવાનું હોય, 50 વીઘાની અંદર છંટકાવ ના થાય. એટલે જે આ સરકારી યોજનાઓ છે એનો આપણે સમયાંતરે લાભ લઈએ, કારણ કે હાલના સમય પ્રમાણે કેવું છે કે આપણે જો આપણો ખર્ચ નહીં ઘટાડીએ તો ઉત્પાદન તો આપણને કેવું છે, આપણે આટલા વર્ષોથી ખેતી કરીએ છીએ એટલે ઉત્પાદન તો આપણે ધાર્યું લઈ શકીશું, પણ જો આપણે ખર્ચની અંદર કાબુ નહીં કરીએ તો આપણો જે સરવાળે જે નફો થવાનો છે ને એ બધો લોસમાં જ જશે. હાલ કોઈ પણ ખેડૂતોને આપણે પૂછીએ તો આપણા ખેડૂત જોડેથી આપણને શું રિસ્પોન્સ મળે કે સાહેબ ખેતીની અંદર કંઈ છે નહીં એમ. એટલે કે હાલ ખેતીની અંદર કંઈ પણ નહીં, આપણે જે લેતો ખેડ કરવાની હોય તો ખાતર જે આપીએ છીએ, દવા આપીએ છીએ, બિયારણનો ભાવ છે, તો એ શરૂઆતનો જે ખર્ચો છે ને એ વધારે થઈ ગયો છે. સાથે ઉત્પાદન આપણને ઉત્પાદનના ભાવ માર્કેટના ઉપર ડિપેન્ડ કરવું કે ભાઈ વાવેતર વધારે થયું છે બાજરીનું, તો પછી ઉત્પાદન કે એને સામે માર્કેટના ભાવ ઓછા થઈ જાય. એટલે આપણે જે ખર્ચાની અંદર જો કાપ મૂકીશું તો આપણો જે અલ્ટિમેટ જે બેનિફિટ છે એ આપણા નફાની અંદર પોઝિટિવ થશે. એટલે હાલની સમય પરિસ્થિતિ અનુસાર હું પહેલાં અમારા જિલ્લા અધિકારી સાહેબશ્રીને વિનંતી કરીશ કે હાલની પરિસ્થિતિમાં માર્કેટની અંદર ખાતરની શું પરિસ્થિતિ છે, અને એની અંદર અત્યારે આપણે જે મગફળીનું વાવેતર કરવાનું છે ખાસ, તો મગફળીની અંદર પાયાની અંદર અત્યારે આપણે શું આપી શકીએ કે જે હાલના બજાર પ્રમાણે આપણને ભાવમાં પરવડે અને આપણા ઉત્પાદનની અંદર લોસ ના થાય. તો એના વિશે સાહેબ આપણને માહિતી આપશે. સવારમાં આપણે બહોળી સંખ્યામાં હાલ તો બધા ભેગા થઈ ગયા. અત્યારે તમારી જે રીતે પરિસ્થિતિ ચાલી રહી છે એ રીતે હાલની ખેતીનું કામકાજ બી એક સાથે ચાલવું. હાલ હવે તમે બધા આવ્યા બદલ પહેલાં અમારા ટીમ વતી અમે બધા તમારા ખૂબ આભારી છીએ. અહીંયા ઉપસ્થિત આત્મામાંથી બધા જ મહેશભાઈ સાહેબ, અધિકારી અક્ષયભાઈ અને ધવલભાઈને બધાને તરફથી હું અહીંયા તમારું હાર્દિક સ્વાગત કરું. પહેલાં તો આ મિટિંગ કરવા પાછળનો હેતુ છે, તમને એમ થતું છે કે હવે સિઝન આવી, સિઝન આવ્યા પહેલાં આ બધી મિટિંગ થાયનું પાછળનું કારણ શું? તો અમે લગભગ જીએનએફસી આ ગામ સાથે આપણે લગભગ છેલ્લા 2 વર્ષથી તો સંકળાયેલા છીએ. અવારનવાર આપણે મિટિંગો કરતા જોઈએ અને એમાં જ્યારે સિઝન આવતી એના પહેલાં અમે અવશ્ય આવી મિટિંગો કરીએ. મિટિંગ કરી એના પાછળનું જે આપણું જીએનએફસીનું નાર્દેશનો હેતુ હતો અમારો, એ જ હેતુ અત્યારે પણ એ જ છે સરકારનો કે ભાઈ ખેડૂત સુધી સાચી માહિતી પહોંચાડે. હવે મોસ્ટલી આપણા ગામની અંદર વાવેતર જે થવાનું એ કઈ થવાનું ને મગફળી થવાનું મોસ્ટલી. કે મગફળીની અંદર અત્યારે સરકારની જે સબસિડી આવેલી હોય, સહાય આવેલી હોય, ખાતર વ્યવસ્થાપન અને એની અંદર જે આગોતરું તમારે આયોજન કરવાનું, એના માટે થઈને જ આપણી આ મિટિંગનો એક ભાગ સમજી લો. મગફળીના પાકની અંદર તમે સૌથી વધારે કયું ખાતર આવે? કયું ખાતર આવે આપણી મગફળી? તો જનરલી તમે એનપીકે ખાતર આપતા હશો, ડીએપી. હા, ડીએપી. હવે ડીએપીની અંદર કયા કયા પાકો આવે, કયા કયા પોષક તત્વો આવે? તો નાઇટ્રોજન અને ફોસ્ફરસ, બરાબર. 18% નાઇટ્રોજન અને 46% ફોસ્ફરસ. તમને એક કાગળ આપવામાં આવ્યો હાલ, એ કાગળ આ જે બુક આલી ને બુકની પાછળ તમને દરેક પોષક તત્વોની જેટલા બી 17 પોષક તત્વો જે જરૂર છે ને પાકને એ વિશેનું